સિટી ડેન્ટલ હોસ્પિટલમાં આવતા દરેક પેશન્ટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે છે. સિટી ડેન્ટલ હોસ્પિટલમાં આવતા દરેક પેશન્ટને સેનિટાઈઝર આપવામાં આવે છે અને સેનિટાઇઝિંગના 7 સ્ટેપ ફોલો કરાવવામાં આવે છે, જેથી કરીને હાથમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ દૂર થાય છે. દરેક પેશન્ટનું ટેમ્પરેચર મેજર કરવામાં આવે છે. ડિજિટલ સોફ્ટવેરથી ન્યૂ કેસ બનાવવામાં આવે છે તથા ડોક્ટર્સ અને ચેર્સ પણ નક્કી થઈ જાય છે, જેથી કરીને વેઇટિંગ ટાઈમ હોતો નથી. ત્યારબાદ પેશન્ટને ડેન્ટલ ચેર સુધી સેફલી લઈ જવામાં આવે છે. દરેક ડેન્ટલ ઓપરેટરી પ્રોપરલી વેન્ટિલેટેડ હોય છે. દરેક પેશન્ટને એન્ટીસેપ્ટિક ગાર્ગલ આપવામાં આવે છે. ત્યારબાદ એન્ટીબેક્ટેરિયલ વાઇપ્સ પણ આપવામાં આવે છે. ત્યારબાદ ચેકઅપ અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે પીપી કિટ પ્રોટેક્શન સાથે. ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ વપરાયેલા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લોઝ કન્ટેનરમાં સેપરેટ સફાઈના રૂમ સુધી લઈ જવામાં આવે છે. આ રૂમ ડર્ટી રેડ ઝોન, ક્લીન યલો ઝોન અને પ્યોર ગ્રીન ઝોન એમ 3 ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે, જ્યાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જર્મન ટેકનોલોજીના વોશર અને ડિસઇન્ફેક્ટન્ટ મશીનમાં ક્લીન તેમજ ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટને પાઉચમાં પેક કરવામાં આવે છે તથા જર્મન ટેકનોલોજીના મિલાક કંપનીના મશીનથી સ્ટરીલાઇઝ કરવામાં આવે છે 100% જંતુરહિત કરવા માટે. દરેક પેશન્ટ પૂરું થયા બાદ ડેન્ટલ ચેર તથા આસપાસનું ફર્નિચર સેનિટાઈઝ કરવામાં આવે છે. રેગ્યુલરલી 3 બકેટ ડિસઇન્ફેક્ટન્ટ સિસ્ટમ વડે મોપિંગ કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ વોર્મ વોટર, ત્યારબાદ સોપી વોટર અને સોડિયમ હાઇપોક્લોરાઇટ એમ 3 વખત મોપિંગ કરવામાં આવે છે, જેથી કરીને જંતુમુક્ત વાતાવરણ મળી રહે. દિવસના અંતે દરેક ઓપરેટરીનું ફ્યુમિગેશન પણ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ ડિજિટલ પેમેન્ટનો ઓપ્શન આપવામાં આવે છે. ગૂગલ પે અથવા પેટીએમથી પણ પેમેન્ટ કરી શકાય છે.